નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 12 વિષય BA અને ચેપ્ટર નંબર 9માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ભારતીય મૂડીમાળખું કેવું હોય એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે જોયું હતું કે નાણાં બજાર એટલે શું, નાણાં બજાર કોને કહેવામાં આવે છે. તો કે ટૂંકા ગાળાની જામીનગીરીઓનું જ્યાં ખરીદ વેચાણ કરવામાં આવે છે તેને નાણાં બજાર કહેવામાં આવે છે. ટૂંકા ગાળાની કઈ રીતે, તો કે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે. એટલે નાણાં બજાર એટલે શું અને તેની લાક્ષણિકતાઓ કઈ હતી એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તો કે ભારતના નાણાં બજારને, એટલે કે આપણે જે નાણાં બજારની વાત કરી રહ્યા છીએ એમાં સંગઠિત નાણાં બજાર પણ હોઈ શકે અને અસંગઠિત નાણાં બજાર પણ હોઈ શકે છે. તો ભારતના નાણાં બજારને 2 ભાગમાં વહેંચી શકાય, સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત નાણાં બજાર. જોઈ લઈએ સંગઠિત નાણાં બજાર એટલે કે ઓર્ગેનાઇઝ્ડ મની માર્કેટ કોને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આને પહેલાં પણ આપણે વાત કરી ચૂકેલા છીએ કે સંગઠિત નાણાં બજાર કોને કહેવાય. તો કે ઔપચારિક નાણાં બજાર હોવાથી, ઔપચારિક એટલે કે જેને પદ્ધતિસર પોતે કાર્ય કરી રહેતા હોય, ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. સંગઠિત નાણાં બજાર કોને કહેવાય, તો કે જેની ઉપર કોઈ કેન્દ્રિત સંસ્થાનું નિયંત્રણ હોય, એના ધારાધોરણો કે નીતિ નિયમો લાગુ પડતા હોય એને સંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે. એટલા માટે આ નાણાં બજાર ઔપચારિક છે કે અગાઉથી એની પદ્ધતિ, વિધિ, ધારાધોરણ એ નક્કી થયેલા છે. તો ઔપચારિક નાણાં બજારમાં કોનો સમાવેશ થાય છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ ભારતમાં કોના દ્વારા થાય છે, તો કે આપણે ત્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એનું નિયંત્રણ થાય છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે, તરલતા એટલે રોકડનું પ્રમાણ જાળવવા માટે, નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કઈ રીતે કાર્ય કરે છે, તો કે વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. બરાબર છે, આ પણ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. વ્યાજ દરમાં ફેરફાર કરે છે જરૂરિયાત અનુસાર. જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરમાં ઘટાડો કરશે તો તરલતામાં વધારો થાય છે. જ્યારે વ્યાજ દરમાં વધારો કરે છે તો તરલતામાં ઘટાડો થાય છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, એટલે કે સંગઠિત નાણાં બજારના સાધનો કયા છે, તો કે ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કે થાપણનું પ્રમાણપત્ર અને કોલ મની જેવા નાણાકીય સાધનોનો સંગઠિત નાણાં બજારમાં સમાવેશ થાય છે. હવે આ સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું હોય છે. સંકલિત એટલે કે ભેગું થયેલું. તમે એમાં જે પણ સાધનો મેળવો છો એની પદ્ધતિ અગાઉથી નક્કી થયેલી હોય છે. એ પદ્ધતિસર રીતે કાર્ય કરે છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. આ જોયું આપણે સંગઠિત નાણાં બજાર કે સંગઠિત નાણાં બજાર કોને કહેવાય, તો કે જેમાં કેન્દ્રનું નિયંત્રણ હોય. અહીંયા આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે. એના કયા કયા સાધનો, તો કે ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને કોલ મની. બીજું છે અસંગઠિત નાણાં બજાર. તો અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય, તો કે જેની ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. તો કે અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક એટલે કે એ પદ્ધતિસર રીતે જોડાયેલું હોતું નથી. અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પર કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. એટલે કે એમાં જે કોઈ પણ પ્રવૃત્તિ ચાલે છે એમાં કોઈ નીતિ નિયમો કે ધારાધોરણ લાગુ પડતા નથી. આ નાણાં બજારમાં કોનો સમાવેશ થાય છે, તો કે આ નાણાં બજાર નાણાં ધીરનાર એટલે કે નાણાંનું રોકાણ કરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો અને શ્રોફ વગેરેનું બનેલું છે. તમને પૂછવામાં આવે કે અસંગઠિત નાણાં બજારના તત્વો સમજાવો તો કોણ હશે, તો કે નાણાં ધીરનાર. તમે જોઈતા હો કે બેંકનું છે વ્યાજ દર ફિક્સ હશે, જે રીતે રિઝર્વ બેંક એ નક્કી કરેલું હશે
એ વાર્ષિક કદાચ 10% લેતું હશે, તો અહીંયા જ્યારે નાણાં ધીરનાર જે હોય છે એ પોતાની રીતે મહિનાના પણ 10% લઈ શકે છે. તમે છાપામાં પણ વાંચતા હશો, જમીનદારો, માફિયાઓ પેલું. તો આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો અને શ્રોફ વગેરેનું બનેલું છે કે જે પોતાની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પાસેથી અલગ અલગ વ્યાજ વસૂલ કરી શકે છે. એની ઉપર કોઈનું નિયંત્રણ રહેતું નથી. હવે આ બધા વચ્ચે સંકલનનો શું હોય છે? અભાવ હોય છે. નાણાં ધીરનાર પોતાની રીતે કામ કરે છે, જમીનદારો પોતાની રીતે કામ કરે છે, બેન્કરો, શ્રોફ બધા. એટલે આ બધા વચ્ચે સંકલન એટલે કે એક પદ્ધતિ હોતી નથી. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે. એટલે કે આ અસંગઠિત નાણાં બજારની જે પ્રવૃત્તિઓ છે, દેશી બેન્કરો છે, શ્રોફ છે, જમીનદારો છે, એ ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પણ શહેરી વિસ્તારમાં પણ હોય છે, પણ શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં એનું પ્રમાણ કેવું રહેલું છે? વધારે રહેલું છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, નાણાં બજારના સાધનો. તો નાણાં બજારના સાધનો, પહેલાં તો નાણાં બજારના સાધનો કોને કહેવાય? તો કે જે ટૂંકા ગાળાની મૂડી હોય, એટલે કે 1 વર્ષ કે તેથી ઓછી હોય. તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિન સલામત, આ જે નાણાં બજારના સાધનો છે એમાં સલામત સાધનો પણ છે અને ઘણા ખરા બિન સલામત સાધનો પણ છે. એટલે કે બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. એટલે સંગઠિત નાણાં બજાર પણ જોવા મળે છે અને અસંગઠિત નાણાં બજાર પણ જોવા મળે છે. તો નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. આપણે અહીંયા 5 સાધનો વિશે અભ્યાસ કરવાનો છે. એમાં અત્યારે આપણે જોઈએ ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. ટ્રેઝરી બિલ એટલે શું? તો કે જ્યારે સરકારને નાણાંની જરૂર પડે છે ત્યારે એ તમારી પાસેથી નાણાં મેળવવા માટે ટ્રેઝરી બિલ બહાર પાડે છે. પણ સરકાર પોતાની જરૂરિયાત, પોતાની મૂડીની જરૂરિયાત છે એ પોતે જ સીધી નાણાં બહાર પડતી નથી, પણ સરકાર વતી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાં બહાર પાડે છે. તો ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય છે કે ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. એટલે કે નાણાં બજાર માટેનું સૌથી મેઇન જે સાધન કહી શકાય એ કયું છે? ટ્રેઝરી બિલ છે આખા વિશ્વમાં. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે અને ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ, એટલે કે ટ્રેઝરી બિલનું પાકતી મુદતનો સમયગાળો કેટલો હોય છે? આપણે જોયું 1 વર્ષ કે તેથી ઓછી. એટલે કે ટ્રેઝરી બિલ છે એ 91 દિવસના પણ હોઈ શકે છે, 182 દિવસના પણ હોઈ શકે છે અને 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. એટલે કે એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. આ એક્ઝામમાં ખાસ પૂછાય છે કે ટ્રેઝરી બિલને શૂન્ય કૂપન બોન્ડ કહેવામાં આવે છે. શું કામ? તો કે ટ્રેઝરી બિલમાં તમે જે રકમનું રોકાણ કરો છો એ રોકાણ ઉપર તમને વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તો તમને એવું થશે કે તો કોઈ એમાં મૂડી શું કામ રોકે? વ્યાજ જો મળતું નથી તો એમાં મૂડી રોકવાનું કારણ શું? પણ ટ્રેઝરી બિલ છે એ વટાવથી બહાર પાડવામાં આવે છે. ટ્રેઝરી બિલ છે એ વટાવથી, એટલે કે માની લ્યો કે 500 રૂપિયાની મૂળ કિંમતનું સરકાર છે એ ટ્રેઝરી બિલ બહાર પાડે છે, તો એ તમને માની લ્યો કે 10% વટાવે આપે છે. એટલે કે 500ના 10% તમે કરશો તો 50 થશે. તો તમને એ 450ની કિંમતનું બહાર પાડે છે. એટલે કે તમારે એમાં રોકાણ કરવાના થાય છે 450. જ્યારે એ દિવસ પૂરા થઈ અને પાકશે ત્યારે તમને કેટલા મળશે? તો કે 500 ચૂકવવામાં આવે છે. તો આ જે 50 છે એનો ડિફરન્સ છે એ તમને વળતર મળે છે. એટલે ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી અને વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. આમાં એક ઉદાહરણ આપેલું છે કે ₹25,000ના ટ્રેઝરી બિલ છે એ બહાર કેટલામાં પાડ્યા? 23,500માં. એટલે કે જાહેર જનતાએ રોકાણ કેટલાનું કરવાનું રહેશે? 23,500નું. અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત એટલે કે કેટલા? 25,000 ચૂકવવામાં આવે. તો આ બંને રકમ વચ્ચેનો જે તફાવત છે એ રોકાણકાર માટે શું કહેવાય છે? વળતર કહેવાય છે. ટ્રેઝરી બિલ
ટી બિલ્સ તરીકે પણ ઓળખાય છે. આજના લેક્ચરમાં આટલું જ. વધુ નાણાં બજારના સાધનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.